હા બોલો. અતુલ પટાયા બોલું બેન, વડિયાથી. બોલો ને અતુલભાઈ. બેન, આ ઝરખિયાની અંદર પેલો અમારા દલિત સમાજના છોકરાની હત્યા થઈ ગઈ છે, તો હું એમાં અત્યારે કેમ ત્યાં જાવ જ એમાં એમ ત્યાં જ નહીં જાઉં બેન, છું. 3 દિવસ થયા તો લાશ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે અને બેન કોઈ ધ્યાન નથી આપતા. તો જયારે પાયલ ગોટી વખતે તો બેન કોઈ આમ રાતના જયારે એને તો આમ રીકન્સ્ટ્રક્શન માટે લઈ જતા હતા ત્યારે તો ફટાફટ બધા જ આવી ગયા હતા. પાયલ ગોટીમાં એવું હતું કે એના પેરેન્ટ્સ એટલે એના મમ્મી પપ્પા બધા મારી ઓફિસ આવીને ગયા હતા. હું તો અમારે તમારે ઓફિસે આવવાનું. અરે એવું નથી ભાઈ, હું 4 દિવસ હું જ નહોતી. અત્યારે જે હું નીકળી રહી છું. બરાબર. કોંગ્રેસ પાર્ટી જો ધ્યાન ન આપતી હોય બેન, એને જો જાતિગત મુદ્દો ને જાતિગત નહીં ના બેન, જાતિગત ની વાત જ નથી. આજે 3-4 દિવસ થઈ ગયા બેન, આજકાલની થોડી વાત છે. હું જો 3જા દિવસે જિગ્નેશભાઈ આવ્યા તે કાર્યકારી પ્રમુખ. જિગ્નેશભાઈ વાત અલગ છે બેન, જિગ્નેશભાઈ વાત અલગ છે. બરાબર, જિગ્નેશભાઈ ને નહીં કરો પેલું. બરાબર, જિગ્નેશભાઈ ની કોઈ વાત જ નથી. સ્થાનિક અમરેલી જિલ્લાની વાત છે. શું કરવું જોઈએ? તો તમે બેન જયારે પાયલ ગોટી વખતે બેન રોડ ઉપર જો આવી જતા હોય કોંગ્રેસ પાર્ટી, તો અત્યારે કેમ નો આવે? હું અત્યારે જો હું નીકળું છું, હું 4 દિવસ ફેમિલી સાથે બહાર હતી, હું ક્યાંથી આવી જાવ એમ કહો ખાલી. હું પણ બેન તમારો મુદ્દો તો ઉઠાવવો જોઈએ કે ના ઉઠાવવો જોઈએ? તમે ના હો તો સ્થાનિક જે કઈ કાર્યકર્તાઓ છે, સ્થાનિક પરેશભાઈ ધાનાણી છે, બરાબર, જે કઈ છે પ્રમુખ છે, બરાબર, તો ઉઠાવો તો જોઈએ ને. આજે 4 દિવસ પછી તમે એમ કયો છો કે હવે હું આજે જાઉં છું, તો બધું પતી જાય પછી જવાનું બેન? હું હતી નહીં તો ક્યાંથી કરું? મને એમ કહો છો તમે. એને કોઈ લેવા દેવા નથી. હું ગુજરાતમાં જ અવેલેબલ નહોતી તો હું પહોંચું ક્યાંથી? પણ બેન, જ્યારે અનુસૂચિત જાતિ ઉપર અત્યાચાર થાય, હત્યા થાય, ત્યારે અમારે શું હોસ્પિટલે લાશ વેલ રખડવાનું અમારે? જો હું એવરી ટાઈમ એવું કહું છું કે જ્યારે કોઈ બનાવ થાય ત્યારે તમે મને એક સિંગલ ફોન, મેં જિગ્નેશભાઈ ને કીધું, તમે પહોંચતા હતા કેમ તમે કીધું નહીં? નથી વિરડીભાઈ ને કીધું, નથી પ્રતાપભાઈ ને કીધું. જિગ્નેશભાઈ એઝ એ બેન, જિગ્નેશભાઈ જયારે અમરેલી આવવાના હતા, જિગ્નેશભાઈ એ કામથી અમરેલી નહોતા આવ્યા. એ બીજા સ્થાનિક જે કઈ પ્રશ્નો છે એને લઈને એ અમરેલી કલેક્ટર સાહેબ ને મળવાના હતા. જાતિવાળો તો આટલા વખતથી ચૂંટણીઓ લડતા હોય, આટલા બધા આગેવાનો, ચલો દલિત આગેવાનો, કેટલા બધા સિનિયર લોકો છે, પૂછો એમને કે એમને જાણ કરી. તમે મને છોડી દે. આટલા વર્ષથી અમે વિરડીભાઈ કે મારા ફાધર કરીએ છે, કોઈ દિવસ જાતિગત રાજકારણ ને આવા ભાગલા પાડવાની માનસિકતા? ભાગલા પાડવાની વાત જ નથી બેન. બધા લોકો અત્યારે કહે છે કે કોંગ્રેસ કેમ નથી આવતી, કોંગ્રેસ કેમ બહાર છે એમ. અને મેં જયારે ફોન કર્યો ને ત્યારે શું કીધું ખબર છે ને? આ તો હું તમને કઉ છું કે કૌશિકભાઈ આવી ગયા છે અમારી સાથે, ભરતભાઈ સુતરિયા ઉભા છે, ભરતભાઈ સુતરિયા હોસ્પિટલ પહોંચી ગયા છે. બેન, જો બધા જ રાજકીય નેતાઓ છે, કૌશિકભાઈ આવ્યા હોય તો એનાથી નહીં કોઈ વાંધો નથી. બરાબર, અમે ન્યાયની વાત છે બેન. કૌશિકભાઈ આવે તો શું થઈ ગયું? ત્યાં ફોન કરીને પૂછ્યું ત્યારે એમને એમ કીધું કે બધા ભરતભાઈ બહુ ક્લોઝ છે અને ભરતભાઈ આના માટે બધું કરી રહ્યા છે. મેં જે વાયા પૂછ્યું ને એનો જવાબ આવ્યો હતો. હું તો ખાલી પૂછવા માટે મેં આજે કે FIR મંગાવી કે મને આખી FIR આપો, એમાં કઈ કઈ કલમ લાગેલી છે, તમારા જ આગેવાન પાસે મંગાવે. અને હું તો નથી કરતી એટલીસ્ટ. એટલે આના મુદ્દા જાતિ ઉપર લઈ જવાના બદલે ન્યાય ઉપર લઈ જાય. શું કરવું પડે? હું બધે સ્ટેન્ડ બાય ઊભી છું. અને હમણાં હું બપોર પછી છું અમરેલી. તમે મને કહો ચલો આપણે બધે એને જાવ છો, જ્યાં સુધી ન મળે ત્યાં સુધી બેસું, હું રેડી. મને કોક તો હાથ પકડવો જોઈએ ને. તમે મને એમ કહો. પણ બેન, આપ બેન મેદાનમાં આવો એટલે બધું થઈ જશે. મેદાનમાં આવો એટલે આગેવાનો આપની સાથે છે ને. આપ આવો મેદાનમાં આવો. આપ જો હું 4 દિવસ હતી, અત્યારે નીકળી છું, બપોરે હમણાં પહોંચી જાઉં છું. પછી તમે જેમ કહેશો એમ. એવું છે ને, જો આપણે શું જોઈએ છે અલ્ટિમેટલી? ન્યાય જોઈએ. ન્યાય જોઈએ છે બસ. હા બસ. આપણે એમાં કોઈમાં પેલું નથી. મારા માટે કોઈ સમાજ અલગ નથી. મને જયારે એવું કીધું કે તમારે ગામમાં અને આમાં દલિતોને મંદિરમાં, કીધું જો મારા ગામમાં હું તો આટલી મોટી થઈને મેં કોઈ દિવસ મેં નથી મારા ઘરમાં નથી જોયું કે
આ દલિત ને આ મુસ્લિમ ને આ પેલું ને બધું હું એમાં માનતી નથી. બાકી કોણ શું કરે છે નથી મને કોઈ. એ આપણે બેન એનાથી કોઈ મતલબ નથી. મારો અત્યારે એક જ હા બસ એને ન્યાય મળવો જોઈએ. એના માટે બેન જે કાંઈ કરવાનું થાય એમાં તમે પ્રોપર ધ્યાન આપો બસ. હું હા બસ હા બસ. મને ખાલી એટલું કહો કે તમે બેન આગળ ચાલો, અમે તમારી સાથે છે. હું જ બધામાં આગળ ચાલવા માટે તૈયાર છું, હું પોતે. ઓકે આવો બરાબર અને આપ શરૂઆત કરો બરાબર બેન. ઓકે ડન છે. શું તમારું નામ કીધું મને? હે તમારું નામ શું કીધું? અતુલ પડાયા. અતુલભાઈ પડાયા. ઓકે અતુલભાઈ.